નમસ્તે, હું સોનલ શાહ અને મારી ડોટર પલક. અમે એઝ એ ફેમિલી અહીંયા આવેલા. હેલ્થ ઇશ્યુઝ હતા નાના મોટા બેઉને અને મારા હસબન્ડને પણ. તો વી હેડ પ્લાન્ડ અહીંયા કે 10 days રહીશું અને વી વિલ લીવ ઇમિજિયટલી. પણ અહીંયા આવ્યા બાદ ધ હોલ એટમોસ્ફિયર વોઝ ડિફરન્ટ. અમે પોતે જો અમારા હેલ્થના રીઝન્સ હતા, ડિટોક્સ કરવું હતું, મારી ડોટરને હેન્ડનું પ્રોબ્લેમ હતું અને એક્ઝિમાનું પ્રોબ્લેમ હતું, મને માય વિટિલિગો છે અને ઓવરવેટ બધા માટે અને મારા હસબન્ડ માટે પણ. સો વી હેડ કમ ફોર ઓલ ધીઝ રીઝન્સ. એમાં અમને સારું એવું ફરક દેખાયું એન્ડ વી હેવ બીન રિયલી હેપી. અહીંયા આવીને એકદમ સ્ટ્રેસ ફ્રી એન્વાયરમેન્ટ છે, બહુ જ મજા આવે છે અને 20 days કેવી રીતે સ્પેન્ડ થયા બિલકુલ જ ખબર નથી પડતી. અને ધ ડૉક્ટર્સ, બધું સ્ટાફ, દે આર એક્સલન્ટ, એટલે બહુ જ મજા આવી ગઈ બધા સાથે. યસ, હોટલનું ફૂડ મિસ કરીએ છીએ એવું ફિલિંગ પણ નથી આપ્યું અમે. વી આર સો હેપી વિથ ધ ફૂડ, ક્લેનલીનેસ, ધ રૂમ્સ, ધ એન્વાયરમેન્ટ. અને આપણે ઓફિસમાં જઈએ એવું જ ફિલિંગ આવે, કારણ કે તમારી સવારથી સાંજના 5 વાગ્યા સુધી યુ આર બિઝી, યુ આર ડુઈંગ ટ્રીટમેન્ટ્સ, તમે ફિઝિયો કરો છો અને એવરીથિંગ ઇઝ ફોલોડ અપ. અગર તમે ક્યાં ચૂકી જાઓ સમજો તો સ્ટાફ મેક શ્યોર કે તમે પહોંચી જાઓ એમની પાસે. ડૉક્ટર કમલેશ સોલંકી એન્ડ કિરણ મેમ હેવ બીન વન્ડરફુલ. એન્ડ આઈ એમ ટેલિંગ યુ, જો સાત્વિક જમણ છે અહીંયા, જો અમને કંદમૂળ વગરનું અને વિધાઉટ મસાલાસ, કે તમે કહો કે નમક નહીં, અમને ફીલ પણ નથી થતું. બિલકુલ બી નહીં. એવું લાગે કે ઘરનું જમણ આપણે જમીએ છીએ અને એકદમ ટેસ્ટી. યુ વિલ નોટ રિયલાઇઝ કે તમે અહીંયા ડાયટ પર છો. તમને અગર ખાલી ફ્રૂટ ડાયટ છે તો એમાં પણ બધા આટલા વેરાયટીઝ ઓફ ફ્રૂટ્સ આવે કે ઇટ્સ વેરી નાઇસ. બહુ જ સારું હતું અહીંયાનો એક્સપિરિયન્સ. હું એક મારો એક્સપિરિયન્સ ખાલી કહીશ. અમે ઓલરેડી એક નેચર ક્યોરમાં જઈ આવ્યા છીએ, હું અને મારું હસબન્ડ, ઓલમોસ્ટ 7-8 years પહેલાં. અને ત્યાંનું અને અહીંયાનું જો ડિફરન્સ, કારણ ત્યાંનો અમારો એક્સપિરિયન્સ વોઝ ઓકે, તો અમે એ જ માઇન્ડસેટથી આવેલા કે અમે 10 દિવસ રોકાશું. પણ અહીંયા 20 દિવસ એક્સટેન્ડ કર્યા. હજી પણ મારો હસબન્ડ સેઇંગ કે આપણે હજી 10 દિવસ રોકાવું છે અહીંયા. દેટ ઇઝ ધ આઈડિયા વી ઓલ 3 આર ગેટિંગ. એવરીથિંગ એટલે પર્સનલાઇઝ અટેન્શન હરેક ચીજમાં. આજે ડેલી સવારનો સરના વિઝિટ, ફોલોઅપ, કે કેવું લાગે છે, કેવું નથી લાગતું. there is no compulsion to fast also, which is a very nice thing. I am very happy. અને એક અમે નિશ્ચય કર્યું છે કે વર્ષમાં 10 દિવસ તો ડેફિનેટલી એઝ અ ફેમિલી અમે અહીંયા આવશું, because it is like a family vacation for us. We have been so happy with the whole thing. Yes. અને હેલ્થ બેનિફિટ્સથી એટલા બધા અમને મળ્યા છે. પલકને તો સ્કિનનું પ્રોબ્લેમ હતું, એક્ઝિમાનું, ઓલમોસ્ટ ડિસઅપિયર થઈ ગયું છે. મને ઇન્ડાઇજેશનનો પ્રોબ્લેમ હતું, એ 90% એકદમ ક્લિયર થઈ ગયું છે. એન્ડ આઈ એમ ફિલિંગ સો લાઇટ એન્ડ સો હેલ્ધી. અને હું આવી ત્યારે ઇમોશનલી ડિસ્ટર્બ પણ હતી. તો મારા જો મેમ સાથે 1-on-1 સેશન્સ હતા, આઈ હેવ લિટરલી ફાઉન્ડ અ પાથ કે જો ચીજો ક્યાં આપણે અટકી જઈએ છીએ જીવનમાં, દેટ પાથ ઓલ્સો આઈ ફાઉન્ડ થ્રુ મેમ. મારા હસબન્ડનું અમેઝિંગ ડ્રાસ્ટિક વેટ રિડક્શન થયું છે, હેલ્થ બેનિફિટ્સ, એમનું BMI રિડ્યુસ થયું છે, ફેટ કોન્ટેન્ટ રિડ્યુસ થયું છે, નંબર ઓફ બેનિફિટ્સ, સ્કિન બેનિફિટ્સથી લઈને હેલ્થ ઇશ્યુઝમાં પણ વી હેવ હેડ વેરી ગુડ રિઝલ્ટ્સ. વી આર રિયલી હેપી વિથ ગોકુલ નેચર ક્યોર. One last thing about all the staff members, બધા એક્સ્ટ્રીમલી વેલકમિંગ છે. અને એવું લાગે જ નહીં કે દે આર હિયર ફોર યોર ટ્રીટમેન્ટ. એવું લાગે કે બધા ફેમિલી છે અને એકદમ સ્વીટલી તમને ટ્રીટ કરે. અને એનીથિંગ એલ્સ યુ ટ્રાય. ને લેંગ્વેજનું પણ બેરિયર નથી અહીંયા. તમને જો લેંગ્વેજ ફાવે, ગુજરાતી પણ બોલે છે, હિન્દી બી એટલી વ્યવસ્થિત અને શુદ્ધ બોલે છે. અને અમે જોયા છે એ લોકો બીજા સિનિયર સિટીઝન્સનું કેવું કેર કરે છે. ઇટ ઇઝ રિયલી નાઇસ અને વી આર વેરી હેપી. થેન્ક યુ.